ભાવનગરમાં સરકારી રેશનિંગની દુકાન ચલાવતા દુકાનદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સરકારી અનાજનો જથ્થો દુકાને ખાલી થઈ રહ્યો હતો અને ત્યારે ત્યાંના રહેવાસી દેવાભાઈ નામના શખ્સે ગાડીમાંથી ખાલી કોથળો કાઢી લીધો હતો અને જેની જાણ દુકાનદારને થતા દુકાનદારે દેવાભાઈને ઠપકો આપતા ઉશ્કેરાયેલા દેવાભાઈએ દુકાનદાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર તપાસ હાથ ધરી છે। સાયલા હાઈવે પર કારે બાઇકને અડફેટે લેતા બે યુવકના કમકમાટી ભર્યા મોત થયા છે। યમદૂત બનેલી કારે નોકરી જતા બે યુવકનો ભોગ લઈ લીધો છે। સાયલામાં 1.5 મહિનામાં 12 લોકોના અકસ્માતે મોત થયા છે। સુરેન્દ્રનગરના સાયલામાં અડફેટે લેવાતા બે યુવકોના મોત થયા હતા। ઘરેથી નોકરી કરવા માટે પૈસા કમાવા માટે જઈ રહ્યા હતા યુવકો અને ત્યારે જ્યારે તેના પરિવારને ખબર પડી ત્યારે એક શોકનું મોજું તેઓના પરિવાર પર ફરી ગયું અને બંનેઓની ત્યાં જ કમકમાટી ભરી ઘટના સ્થળે મોત થઈ છે। આગળ વાત કરવી છે જાસૂસની। જી હા, ભરૂચના ઝઘડિયામાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે। ઝડપાવાનો કેસ જે છે તે સામે આવ્યો છે। જાસૂસ અંકલેશ્વરના ભડકોદરાના પટેલ પાર્કમાં રહેતો હતો। સીઆઈડી ક્રાઇમે અંકલેશ્વર સ્થિત મકાનમાં તપાસ કરી છે અને જાસૂસ પ્રવીણ મિશ્રાની સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે। દેશની ગુપ્ત માહિતી આ જાસૂસ પાકિસ્તાનને પહોંચાડતો હતો તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। તો જાસૂસ પ્રવીણ મિશ્રાને સાથે રાખવામાં આવ્યો છે। તે ભરૂચમાંથી પકડાઈ આવ્યો છે। પાકિસ્તાનને ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો જાસૂસ અને ત્યારબાદ હાલ પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવ્યો છે। ત્યારબાદ સમગ્ર માહિતી તેની પાસેથી ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે। સુરતમાં હિન્દુ નેતાની સોપારીનો કેસ ખૂબ વકર્યો છે ત્યારે સુરત પોલીસે વધુ એકની અટકાયત કરી લીધી છે। મોહસિન શાહ નામના ઇસમની અટકાયત કરવામાં આવી છે। બારડોલીની મસ્જિદમાં તે નોકરી કરે છે। મોહસિન શાહ બારડોલીની મસ્જિદમાં નોકરી કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ તેની પૂછપરછ કરી રહી છે અને અત્યાર સુધી 2 લોકોની ધરપકડ આ કેસમાં થઈ ચૂકી છે। બારડોલીના મોહસિનની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। મૌલાના સુહેલ હાલ રિમાન્ડ પર છે જ્યારે મોહસિનની ધરપકડ કરવામાં આવી છે। શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી સુરત લાવવામાં આવ્યો છે જેને અને પ્લેન મારફતે તેને શહેનાઝને સુરત લેવામાં આવ્યો છે। સુરત પોલીસે ગઈકાલે આ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ હાલ હજુ શહેનાઝની પૂછપરછ કરશે અને આગળ જોવાનું એ છે કે કેટલી ગોપનીય માહિતીઓ સામે આવે છે। નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે। વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। 1 કરોડની સોપારી મામલે એક મૌલાનાની ધરપકડ થયા બાદ બીજો એક જે છે બિહાર ખાતેથી લાવવામાં આવી રહ્યો છે। આ આરોપીનું નામ છે શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી। તમારી સામે છે કે સુરત પોલીસની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એને લઈને આવી રહી છે। ટ્રાન્ઝિટ રિમાન્ડના ઉપર આ આરોપીને રાખવામાં આવ્યો જે કઠોરના આંબોલી ખાતેથી આ યુવક મૌલાના જે છે તે તિમોલની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ આરોપીનું નામ સામે આવ્યું છે જેના અંદર હેનુ હવે પણ બિહારથી લાવવામાં આવી રહ્યો છે। તમારી સામે છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વાયા પ્લેન એને લાવવામાં આવ્યો છે। આ જે દેખાઈ રહ્યો છે એનું નામ છે મોહમ્મદ અલી ઉર્ફે શહેનાઝ। પાકિસ્તાની નંબર્સથી અને નેપાળના બોર્ડર ખાતેથી આ યુવકને પકડવામાં આવ્યો છે। પાકિસ્તાની નંબર્સથી આ સીધો ઉપદેશ રાણાને ધમકી આપતો હતો એવી વાતો પોલીસની તપાસમાં બહાર ખુલી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ સુરત। તો સુરતના બારડોલીના નારીદા 4 રસ્તા નજીકથી ગેરકાયદે લઈ જવાતો અનાજનો જથ્થો ઝડપાયો છે। બારડોલી મામલતદારે બાતમીના આધારે ટેમ્પોમાંથી 12,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો છે। કરચેલિયાથી કિમ ફૂડ મિલમાં લઈ જવાતો હતો આ જથ્થો અને આ પાસ પરમિટ વિનાનો જે જથ્થો છે અનાજનો જથ્થો છે તે ઝડપાયો છે
અનાજનો જથ્થો 3.16 લાખ તેમજ ટેમ્પોની કિંમત 7 લાખ મળી અને 10.16 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરાયો છે. અનાજનો જથ્થો કરચેલિયાના માંગી મોહનલાલ મારવાડીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલી મામલતદારે અનાજનો જથ્થો તેમજ ટેમ્પો કબજે લઈ અને વધુની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રોગચાળા સામે અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમર કસી લેવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ડેન્ગ્યુ વિરોધી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જિલ્લામાં કુલ 3000થી વધુ સ્થાનો પર આરોગ્ય વિભાગે તપાસ કરી હતી, જેમાં 36 પાત્રોમાં પોરા જોવા મળતા 239 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ 5 સ્ટોક હેચરીનો ટાર્ગેટ આપી અને કામગીરી શરૂ કરવામાં આવી છે. તો ભાવનગર મહાનગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવામાં ઊણી ઉતરી છે. રાજ્યમાં નેતાઓ ટેન્કર રાજ ખતમ થઈ ગયું હોય તેવા દાવા કરતા હોય છે, પરંતુ ભાવનગરમાં નબળી નેતાગીરીના કારણે ટેન્કર રાજ હજુ પણ શરૂ છે. મનપાના સત્તાધીશો અને અધિકારીઓની અણઆવડતના કારણે શહેરમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ 30 વર્ષ પછી પણ લાવી શકાયું નથી. મનપાના વોટર વર્ક્સ વિભાગે ઘર ઘર સુધી પાણી પહોંચાડવા માટે 1.7 લાખ નળ કનેક્શન આપ્યા છે. તેમાં પણ પાણી આપવા માટે તેઓ નિષ્ફળ ગયા છે. મનપા 70 થી 75 MLD પાણી ખરીદી રહી છે, જેનો મહિનાનો ખર્ચ 1.20 કરોડ જેટલો આવે છે. સાથે જ શેત્રુંજી ડેમમાંથી 90 થી 95 MLD પાણીની ખરીદી કરવામાં આવી રહી છે, જેનો ખર્ચ 1.40 કરોડ જેટલો છે. તંત્ર દર મહિને 2.5 કરોડ રૂપિયા જેટલું પાણીની માફક વેડફાટ કરી રહી છે, જેનો બોજ ભાવનગરની જનતા ભોગવી રહી છે અને સાથે જ આર્થિક બોજની સાથે પાણી ન મળવાથી તેઓ એ બોજ પણ ભોગવી રહી છે. અમારે પાણીની તકલીફ છે બહુ જ. તે પાણી ઠામુકો અમારે આવતું નથી અને પાણી અમારે બધા ઘરે ઘરે ભરવા જવું પડે છે. ચિત્રા ફુલસર વોર્ડની અંદર ઘણી જગ્યા એવી છે કે પાણીનો ડ્રોપ પડે છે, પાણી આવતું નથી અને ફરિયાદો કરવા છતાં સમસ્યા હલ થતી નથી. કેટલા વર્ષથી આ પાણી પ્રશ્ન છે એ હલ કરવા વિનંતી. ત્યારે પાણીની બહુ જ કટોકટી છે. અમારે પાણીની બહુ તકલીફ છે. પાણી અમારે આવતું નથી અને પગની તકલીફ હોય એટલે પાણી કોઈ બહાર જવું પડે છે ભરવા. અમારે ઉનાળાના કપરા દિવસો શરૂ થયા છે ત્યારે કહી શકાય કે ભાવનગર શહેરમાં પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે. મનપા દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવે છે કે ઘર છે હર ઘર નલ ઘર ઘર જલના જે દાવાઓ કરવામાં આવે છે તે દાવાઓ કહી શકાય કે પોકળ છે તે સાબિત થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં દરરોજ 30 થી 40 ટેન્કરો છે તેના મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલ ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વોર્ડમાં આવેલ મહેશ્વરી સોસાયટીમાં પણ પાણીની સમસ્યા છે તે જોવા મળી રહી છે. મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર. તો આ જ રીતે સમગ્ર ગુજરાતમાં પાણીનો પોકાર ઉઠવા પામ્યા છે. ત્યારે ગળતેશ્વરના ધોરાની મુવાડીમાં પાણીની પોકાર શરૂ થઈ ગઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે ગામની બહાર આવેલા એક નળમાંથી પાણી ભરવા માટે મહિલાઓ સંઘર્ષ કરતી નજરે પડે છે. 2000ની વસ્તી ધરાવતા ગામમાં તંત્ર સબ સલામત હોવાના દાવા વચ્ચે જલ યોજના પણ ક્યાંય દેખાતી નથી. સરકારી ચોપડે ગળતેશ્વર તાલુકા પંચાયતમાં એક ગામમાં 50-50થી વધુ બોર બનાવ્યાના દાવા કરવામાં આવે છે. અધિકારીઓએ માત્ર કાગળ પર કામ બતાવી અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ આ બાબતથી કરવામાં આવી રહ્યો છે. અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે. 5 લીટર પાણી ભાગમાં નહીં આવતું અને ચકલીએ પાણી ભરવા આવે તો ઝઘડો બહુ થાય કે દેવડું પાણી હાથમાં નહીં આવતું. ઘણી જગ્યાએ રજૂઆત કરી કોઈ પણ જોવા નહીં આવતું. પાણી એક જ નર છે એ પોખિયામ, એમાં આખું ગોમ પાણી ભરે. બેડો આવે કે જે આવે એ બચારા આખું ગોમ પાણી અહીં પીવે. નેતાની કોઈ નહીં, ઓટ લેવાના હોય તો આવે. એક જ નર છે અમારે આ પાણી ભરવા સારું બધે ફરો ભટકાઈ. મારે છોકરો બોકરો કોઈ ના મળે, કોઈ આધાર નહીં. પાણીની પરાયણ માત્ર ગળતેશ્વરની જ નથી. પાટણના સાંતલપુરમાં પણ પંથકમાં પણ ભાર ઉનાળે પાણીની પરાયણ સર્જાય છે. પરંતુ રણકાંઠે આવેલ છોર ગામમાં 12 માસ પાણીના એક બેડા માટે મહિલાઓને 6 થી 7 કિલોમીટર રજળપાટ કરવો પડે છે. રણકાંઠે આવેલ છોર ગામમાં આઝાદી બાદ તંત્રએ પીવાનું પાણી મળી રહેશે તેવા અનેક સપનાઓ બતાવ્યા, પણ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.
ગામમાં હર ઘર નળ યોજના પહોંચી છે, પરંતુ પાણી પહોંચાડવાનું તંત્ર ભૂલી ગયું છે. ત્યારે ગામ લોકોએ તંત્ર સામે હૈયાવરાળ ઠાલવી હતી, પરંતુ આ ગમે એટલી હૈયાવરાળ ઠાલવવામાં આવી રહી છે, પરંતુ આ નાના માણસોને નાના ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું તે હકીકત છે. હવે ક્યારે પાણી પહોંચે છે તે તો માત્ર જોવાનું રહ્યું, બાકી કાગળ પર તો પાણી પહોંચી ગયું છે. છે અને કેવી પરિસ્થિતિની અંદર આપ પાણી અત્યારે મેળવો છો? સ્વર્ગમણી હે પાણી ના આવતું સાહેબ, અને 5 વર્ષ થઈ જાય વેસા તો ટંકર લઈ પાણી ના આવતું ઠમકું. અમારે હવે પીવાનું કરવું કે નાવાનું કરવું કે અમારે શું કરવું? મજૂરી કરી તો અમારે પાણી વેસાતું લયું કે ખાવાની લઈ આવું કે અમારે શું કરવું? અમારે છોકરા કેમ ન પાવા? પાણીની તકલીફ બોરી હે, ટંકર મંગાવી વેચાતા પીએ. 1000 રૂપિયા લે ટંકર વાળા, હાથ થોઈ લે પછી આ ગાથી ભરી આવ્યા તો માલ ને પાણી પાવું કે મારે પીવું કે લાઈન તો નાખી દીધી, પાણીમાં આવે ને શું કરવાનું? 5 વર્ષથી વેસા તો પાણી ના ખાઈને પી હીરા. કોઈ 1000 રૂપિયા લઈ લે ને 2,000 રૂપિયા લે હરણમાં તો ટંકરના પાણી ના. અમે તો ખૂબ પાણી ભરી તો કદાચ સાહેબ હવે અમારો મોડો થઈ ગયો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. જેમ આગળ પાટણની વાત કરી, જેમ સમગ્ર રાજ્યની વાત કરી, ભાવનગરની વાત કરી, તે જ રીતે નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે આદિવાસી પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આઝાદીના 76 વર્ષ બાદ પણ બુધારણ બોર ફળિયાના 12 આદિવાસી પરિવારો પાણીની એક બૂંદ માટે તરસી રહ્યા છે. એક બાજુ ગતિશીલ ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સરકાર વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, પરંતુ આ દ્રશ્યો તંત્રના દાવાને પોકળ સાબિત કરી રહી છે. ચૂંટણી આવે ત્યારે મત માટે નેતાઓ મોટા વાયદા કરે છે, પરંતુ ચૂંટણી પત્યા બાદ ફરકતું કોઈ નથી તેવો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે ઝડપથી સરકાર અહીં પ્રાથમિક સુવિધા પૂરી પાડે તેવી આદિવાસી પરિવારોની માંગ છે. જોવાનું રહ્યું કે આદિવાસી પરિવારોની 76 વર્ષ બાદ માંગ પૂરી ક્યારે કરવામાં આવે છે. મોટી સમસ્યા તો પાણીની, અને પછી અમારે કોઈ પણ છોકરા અભ્યાસ કરતા હોય તો એમને ભણવા માટે લાઇટ જોઈએ, પણ લાઇટની સગવડ નથી, એટલે અમારે ખૂબ જ મુશ્કેલી પડે છે. એટલે અહીંના સ્થાનિક આગેવાનો કે નેતા જોવા પણ મળતા નથી. ચૂંટણી આવે એટલે લાઇટ કરીશું, પાણીની સુવિધા કરીશું, શૌચાલય બનાવી આપીશું, રોડ રસ્તા ઠીક કરીશું, આવી બધી વાતો કરે છે, પણ ચૂંટણી પત્યા પછી કોઈ કરવા રાજી નથી. અમારા ભૂંડા રણભર ફળિયામાં પાણીની તકલીફ બહુ જ છે. નહીં બોર નહીં હેન્ડપંપના પાણીનો તકલીફમાં અમારે 1 કિલોમીટર દૂર કૂતરમાં પાણી પીવામાં આવવું પડે છે. એ પાણી પીએ એટલે પાણી પીવામાંથી ઘણા બધા રોગ બી આવે છે. એના માટે સરકારને ઘણી બધી રજૂઆત કરી, પણ સરકારને કંઈ વિકાસ કર્યો નથી. અંધારામાં જીવતું ગામ. વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના બુંધા રણબોર ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો. આઝાદીના વર્ષો વીતે અહીંયા લાઇટ નથી. જોઈ રહ્યા છો રાત પડી ગઈ છે ને રાતના સમયે જ્યારે આ મહિલા છે ભોજન બનાવી રહી છે, આ જ રીતના અંધારામાં દરરોજની આ જ રીતની આ લોકોની પ્રવૃત્તિ કહેવાય. કારણ કે અહીંયા આઝાદીના વર્ષો વીતે સરકારની જે લાઇટની સુવિધા છે, જે અજવાળા જોઈએ, ઉજ્જવલા યોજના તેમજ સરકારની જ્યોતિગ્રામ યોજના, આવી કોઈ યોજના આ ગામ સુધી આજે પણ પહોંચી. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારે કહ્યું કે 100% નલ સે જલ યોજના, ઘરે ઘર પાણી પહોંચાડી દીધું, પરંતુ બીજી બાજુ એક આજે વરવી વાસ્તવિકતા તમે જુઓ, ખરેખર તો આ દ્રશ્ય ભૂસાઈ જવા જોઈએ. આ ગતિશીલ ગુજરાતના નસવાડી તાલુકાના જે રણબોરના બુધા રણબોર ફળિયાના છે, આ જે મહિલાઓ છે એમને દરરોજની આ જ રીતની તકલીફ પાણીને લઈ ભોગવવી પડે છે. જોઈ રહ્યા છો જે રીતે પુરુષ છે અહીંયા આ જ રીતે દરરોજના કોતરમાં સવાર સાંજ 2 ટાઈમ એમને જે કંઈ રોજિંદા જે પ્રક્રિયા હોય છે, ખાસ કરીને કપડાં ધોવાના હોય, વાસણ લત્તા હોય કે પછી સ્નાન કરવાનું હોય, આ તમામ જે પ્રવૃત્તિ છે હાલ તો આ કોતરમાં જ ચાલી રહી છે. એટલે આમના ફળિયા સુધી નલ સે જલ યોજનાના નળ બી નથી પહોંચ્યા, તેમજ પાણીને લગતી કોઈ સુવિધા આઝાદીના વર્ષો વીતે નથી પહોંચી. ત્યારે અહીંના સ્થાનિકોની એક જ માંગ છે કે ભાઈ અહીંયા સરકાર એમની નજર પહોંચાડે. હવે આ સરકારી તંત્ર છોટાઉદેપુર જિલ્લાનું આ ફળિયામાં ક્યારે નજર નાખશે તે જોવું રહ્યું. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. ગળેથી ઉતરવું અઘરું છે, પરંતુ આ જ વાસ્તવિકતા છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરના મીરા દરવાજાથી ગણેશપુરા રોડ ખખડધજ હાલતમાં છે. પાલિકાએ ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત આ રોડ વર્ષો પહેલા ખોદી નાખ્યો હતો.
ત્યારબાદ તંત્ર આ રોડ બનાવવાનું ભૂલી ગયું લાગે છે. તંત્રે માત્ર કોન્ક્રીટ પાથરીને સંતોષ માની લેતા અનેકવાર ખાડા પડતા વાહનો ખાબકવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ આ મામલે કલેક્ટરને પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ તંત્ર આ રોડ સામે આ ખાડા કાન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે કલેક્ટરમાં રજૂઆત કરી છે, કલેક્ટરમાં વારંવાર મળ્યા છે, નગરપાલિકાના પ્રમુખને મળ્યા છે અને અમે બ્લેમ એવા કર્યા છે, છતાં આ નગરપાલિકા જાગતી નહીં. હું ગુલાબપાડા ગણેશપુરામાં છેલ્લા 24 વર્ષથી રહું છું. આ રોડ કોઈ એવો નહીં બન્યો કે 2 મહિના બી સારો રહ્યો હોય. એટલો ખરાબ પરિસ્થિતિ છે અને ગણેશપુરા આ નગરપાલિકા આ વોર્ડને શું સમજે છે એ જ ખબર નહીં પડતી. નગરપાલિકાને ભ્રષ્ટ નગરપાલિકા કહું છું, પાલનપુરની નગરપાલિકાને, જેને વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી. જો વરસાદી માહોલ પહેલાં જો આવો હાલત હોય તો વરસાદમાં શું થશે આ રૂટનું? ફક્ત મજૂરોને મોકલીએ છીએ. પેલા અહીંયા રિપેર કર્યું છે ચોડે પાછળ, એટલે વધાના અંદર બારદોરના કટકા કરી ફિટ કરી ઉપર ટાયરની ટ્યુબ લગાવી અને સિમેન્ટ મૂકી દીધો છે. તકલીફો કેવી પડે છે? તકલીફો તો સાહેબ અમે ખુદ 2 વખત સ્લીપ થયા છો અને ફ્રેક્ચર થયું હતું. અહીંયા મહિના સુધી હેરાન થઈ ગયા હતા. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ગણેશપુરાને જોડતો રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. જો કે આ રોડ રસ્તાની કોઈ પણ જાતની પાલિકા દ્વારા દરકાર ન લેતા આખરે હવે આ રોડ પર ખાડા પડી ગયા છે ને તેને જ કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ રોડ છે તે પાલનપુરના મીરા દરવાજાથી ગણેશપુરાને જોડતો માર્ગ છે. આ માર્ગ પરથી દિવસ દરમિયાન હજારો વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષો પાલિકા દ્વારા આ રોડની કોઈ દરકાર નથી લેવાઈ. આખરે મોટા ખાડાઓમાંથી વાહન ચાલકો પસાર થવા અત્યારે મજબૂર બન્યા છે. મહત્વની વાત છે કે ચૂંટણી આવતા નેતાઓ વોટ માટે તો નીકળતા હોય છે, પરંતુ જ્યારે સ્થાનિકોની સુવિધાઓની વાત આવતી હોય છે ને ત્યારે નેતાઓ આંખ આડા કાન કરતા અત્યારે તો સ્થાનિકો છે તેમનામાં ભારે રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. પ્રાથમિક સુવિધાઓની વાતો તો કરી અને તેના આપણે જાગતા જીવતા ઉદાહરણો પણ જોયા, પરંતુ ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના જાહેર કરેલા પરિણામની યાદીમાં ગંભીર ભૂલ જોવા મળી છે. 618 ગુણ સાથે દ્વિતીય ક્રમાંકે પાસ થયેલી દીકરીને યાદીમાં સ્થાન આપવામાં નથી આવ્યું. દ્વિતીય ક્રમાંકે અને 99.97 ઓવરઓલ પર્સન્ટાઇલ સાથે કૃતિ ટોપર બની છે. તેમ છતાં યાદીમાં પહેલા ક્રમાંકે 619, દ્વિતીય ક્રમાંકે 613 અને તૃતીય ક્રમાંકે 608 ગુણ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને સ્થાન અપાયું છે, જ્યારે કૃતિ 618 ગુણ સાથે પાસ થઈ છે. બીજી બાજુ યાદીમાં નામ જાહેર કરવામાં ના આવતા વિદ્યાર્થીની અને પરિવાર નાસીપાસ થયો છે. ધોરણ 12ની પરીક્ષા અમારે માર્ચ મહિનામાં લેવાઈ હતી. એની અંદર 99.97 PR મેળવ્યા છે અને 95% થાય છે મારા. અને અમારા સ્કૂલના શિક્ષકોને બધાના સહયોગથી બહુ સારી રીતે એમણે મહેનત કરી અને મેં પણ મહેનત કરી સારી. જે પ્રથમ ક્રમાંક છે 619 માર્ક, દ્વિતીય ક્રમાંક 613 માર્ક્સ અને તૃતીય ક્રમાંક 608 માર્ક્સ. આ રીતે યાદી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે. તો તેમાં મારી દીકરીને કૃતિને 618 માર્ક્સ મેળવેલા છે, તો તેનો બીજા જિલ્લામાં બીજું સ્થાન આવવું જોઈએ એમ, તો એ પેપરમાં આવેલ નથી. આગળ સમાચાર પંચમહાલથી. પંચમહાલના ગોધરા પરવડી પાસે જીવ કલ્યાણ પાંજરાપોળ આવેલી છે. અહીં અંદાજ 2000 જેટલા પશુઓને રાખવામાં આવે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર આમ 3 જિલ્લાના પોલીસ કતલખાને જતા પશુઓને બચાવીને અહીં મૂકી જાય છે. એવામાં અહીં ઘાસચારાને લઈને સમસ્યા સર્જાય છે. અહીં એક દિવસના ઘાસચારાનો ખર્ચ 1,40,000 રૂપિયા જેટલો આવે છે અને આગામી દિવસોમાં ઘાસચારાનો ભાવ હજી પણ વધશે. બીજી બાજુ રોજ 100 કરતાં વધુ પશુઓની સારવાર અહીં થાય છે, જેથી એ ખર્ચો પણ વધી રહ્યો છે. ત્યારે હવે ટ્રસ્ટને આગામી સમયમાં ઘાસચારાની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે પાંજરાપોળને સરકાર વધુ સહાય કરે તેવી માંગ ટ્રસ્ટના પ્રમુખ કરી રહ્યા છે. પશુઓને ખવડાવવા માટે રોજના એક પશુઓના માટે 150 રૂપિયાનો ખર્ચો થાય છે. સરકાર અમને પર ડેના 30 રૂપિયા આપે છે. તો અમે સરકારને વિનંતી કરીએ છીએ
કે અમને કંઈ નહીં તો અમને 100 રૂપિયા આપે પર ડેના, તો અમને આ ખર્ચામાં અમે પહોંચી વળીએ. આ હોસ્પિટલમાં બહારથી પણ કોઈ પશુ આવતા હોય જે માલિકી ના હોય અને બીમાર હોય, એમને કોઈ સારવારની જરૂર પડે, ઓપરેશનની જરૂર પડે, એ પણ અહીંયા કરવામાં આવે છે. અને એના માટે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. બધું જ તદ્દન નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. અત્યાધુનિક આઈસીયુ યુનિટ પણ ઊભું કરેલું છે, જેમાં ઇન્ડોર પેશન્ટને રાખવા માટે પણ સુવિધા ઉપલબ્ધ કરી છે. તો સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી હિંમત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી નસીબ પ્રણામીએ આજે એસએસસીમાં A1 ગ્રેડ મેળવીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. નસીબે વગર ટ્યુશને પોતાની જાત મહેનતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ભણવામાં હોશિયાર નસીબના પિતા એક ભાડાની ગાડી ચલાવીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાડાના મકાનમાં રહીને અભ્યાસ સાથે ઘરકામ કરી પરિવારના કામોમાં હાથ બટાવીને જે સમય બચે એમાં અભ્યાસ કરીને નસીબે ધોરણ 10માં 99.7% રેન્ક મેળવ્યો છે. નસીબની સિદ્ધિથી તેમના પરિવારના સભ્યો અને સ્કૂલના શિક્ષકો ખૂબ ખુશ છે. મારા માતા પિતા, પરિવાર અને શિક્ષકો દ્વારા જે મને જ્ઞાન મળ્યું તેનાથી મારો A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. તે બદલ હું તેમનો આભાર માનું છું. મારો ગોલ IPS અધિકારી બનવાનો છે અને હું આગામી સમયમાં IPS બનીશ તેવો મને વિશ્વાસ છે. મારી બેબીને A1 આવ્યો, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આગામીમાં IPS બનવાની અને જે આપી છે ઈચ્છા છે એ પૂર્ણ થાય એવી અમે ઈચ્છા છીએ. હું ગાડી ચલાવું છું, ગુજરાન ચલાવું છું, એમાંની પૂરું કરીએ છીએ. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લામાં 78.26% પરિણામ આવ્યું છે. ત્યારે જૂનાગઢની વાચા વ્યાસ નામની વિદ્યાર્થીનીએ 99.99% મેળવી બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. હવે તે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. આપણે જણાવી દઈએ કે વાચા સતત 8 કલાકનું વાંચન કરતી હતી. આ વખતની પરીક્ષામાં દરેક પેપર તેની પોતાની મહેનતને લીધે સહેલા લાગ્યા હતા. ફક્ત ગણિત અને વિજ્ઞાનનું પેપર થોડું અઘરું હતું. વાચાએ પોતાની મહેનત અનુસાર 95% પરિણામ આવવાની ધારણા કરી હતી, પરંતુ તેને ધાર્યા કરતાં ખૂબ સારું પરિણામ મળ્યું છે. 10માનું જે પરિણામ આવેલ છે તેમાં મને 99.99 PR અને 98.16% પ્રાપ્ત થયેલ છે અને આ સાથે બોર્ડમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ બધું મારા માતા પિતા અને મારા સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકો અને મારા રીડિંગ સૌની મહેનતનું પરિણામ છે. હું રોજ 7 થી 8 કલાકનું રીડિંગ કરતી હતી. એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે ત્યારે વિરમગામ તાલુકાના મોટી થોરી ગામે રહેતી ધ્રુવી દરજીએ 94.29% લાવીને ગામ તથા પરિવારનું નામ રોશન કર્યું છે. સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવીએ ઘરકામની સાથે ભણતરમાંથી કાઠું કાઢ્યું છે. ધ્રુવીના માતા પિતા દરજી કામ કરે છે અને ત્યારે આર્થિક રીતે સામાન્ય પરિવારની દીકરીએ સારા ટકા મેળવીને એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે.